असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લિજેન્ડમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ ગુણાતીતાનંદ સ્વામીની વાતોને પ્રમાણ તરીકે માનનારાઓને ભગવાન શ્રીહરિ ક્યારેય પણ ભગવા આપવાના નથી અને ક્યારેય પણ માયાથી છૂટવાના નથી, આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। સર્વપ્રથમ ભગવા શબ્દોનો અર્થ શું થાય એના પર આપણે વિચાર કરીએ તો મૂળ સંસ્કૃતમાં ફાલ્ગુન શબ્દ છે, એ ફાલ્ગુન શબ્દ પરથી ભગવા શબ્દ ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે હોળીનો ઉત્સવ, અર્થાત કે ફાગણ મહિનાનો રંગોત્સવ, એને ભગવા કહેવામાં આવે છે। પુરાણોની અંદર વચન જોવા મળે છે કે ફાલ્ગુને પૂર્ણિમાયામ તુ હોલિકા દહનમ સ્મૃતમ તતો અન્ય દિને જનાહ સર્વે ક્રીડંતિ રંગવિલાસતઃ। અર્થાત કે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાએ હોલિકા દહન કરવાનું છે અને બીજા દિવસે લોકો રંગ રમતા આનંદ કરે છે। આ પ્રમાણે ભગવાનો અર્થ થાય છે ફાગણ મહિનામાં કરવામાં આવતો રંગોત્સવ, અને એ રંગોત્સવ કર્યા બાદ કોઈક વ્યક્તિ ભેટના રૂપમાં કઈક વસ્તુ અર્પણ કરે તેને ભગવા કહેવામાં આવે છે। આપણા સંપ્રદાયના અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના અતિ માન્ય પ્રબંધ એવા ભક્ત ચિંતામણીના 64મા પ્રકરણમાં એક પ્રસંગ આવે છે। ભગવાન સ્વામિનારાયણ એક સમયે સારંગપુર પધારેલા હતા અને સારંગપુરમાં ભગવાન શ્રી હરિએ ફૂલડોલનો ઉત્સવ કરવાનું નક્કી કરેલું છે। દેશ દેશાંતરમાંથી લાખો હરિભક્તો સારંગપુર ભેગા થયા છે અને ભગવાન શ્રી હરિએ ખૂબ રંગે ચંગે આ ફૂલડોલનો ઉત્સવ ઉજવેલો છે। અને તે પછી અતિશય પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિએ પોતાના ભક્તોને ભગવા માંગવાનું કહેલું છે। ત્યારે ભક્તો જે પ્રમાણે ભગવાન શ્રી હરિ પાસે ભગવા માંગે છે એ પ્રસંગનું વર્ણન કરતા નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 64 ચોપાઈ 22 થી લઈને 33 પર્યંતમાં કહે છે, મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એ માયા અમને ન વ્યાપે, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન, જે લીલા કરો તમે લાલ એને સમજુ અલૌકિક ખ્યાલ, સત સંગી જે તમારા કહાવે તેનો કેદી અભાવ ન આવે, દેશ કાળને ક્રિયાએ કરી કેદી તમને ન ભૂલીએ હરી, કામ ક્રોધ ને લોભ કુમતી મોહ વ્યાપીને ન ફરે મતી, તમને ભજતા આડું જે પડે માગીએ એ અમને ન નડે, એતલું માંગીએ છીએ અમે દેજો દયા કરી તમે, વળી ન માગીએ અમે જે તમે
સુણી લેજો હરિ તેહ કેદી દેશોમાં દેહાભિમાન જેણે કરી વિસરો ભગવાન કેદી કુસંગનો સંગ ન દેજો અધર્મ થકી ઉઘારી લેજો કેદી દેશોમાં સંસારી સુખ દેશોમાં પ્રભુ વાસ વિમુખ દેશોમાં પ્રભુ જગત મોટાઈ મદ મત્સર ઈર્ષા કઈ દેશોમાં દેહ સુખ સંયોગ દેશોમાં હરિજનનો વિયોગ દેશોમાં હરિજનનો અભાવ દેશોમાં અહંકારી સ્વભાવ દેશોમાં સંગ નાસ્તિકનો રાય મેલી તમને જે કર્મને ગાય એ આદિ નથી માગતા અમે દેશોમાં દયા કરીને તમે પછી બોલિયા શ્યામ સુંદર જાવો આપ્યો એ તમને વર મારી માયામાં નહીં મૂંઝાવો દેહાદિકમાં નહીં બંધાવો મારી ક્રિયામાં નહીં આવે દોષ મને સમજો સદા અદોષ એમ કહ્યું થઈ રડિયાત સહુએ સત્ય કરી માની વાત લીધા દાસને ફગવા એવા બીજું કોણ સમર્થ એવું દેવા એમ રમ્યા રંગભર હોડી હરી સાથે હરિજન તોડી. આ પ્રમાણે ભક્તો અહીં ભગવદ ભક્તોએ જે પણ કંઈક વરદાન આ ભગવાનના રૂપમાં ભગવાન શ્રી હરિ પાસે માંગ્યા એ બધા જ વરદાન ભગવાન શ્રી હરિએ રાજી થઈને એઓને આપેલા હતા. કારણ કે આ વરદાનની અંદર ભક્તોએ કોઈ લૌકિક વસ્તુ નથી માંગી, પરંતુ એ લોકોએ ભગવાન શ્રી હરિ પાસે એવું માંગેલું છે કે પ્રભુ અમે ક્યારેય પણ તમારી માયામાં મોહિત ન થઈએ, તમારી માયા અમને ક્યારેય પણ વ્યાપે નહીં અને તમારા લીલા ચરિત્રમાં અમને ક્યારેય પણ દોષ બુદ્ધિ આવે નહીં ઇત્યાદિ ભગવત ભક્તોએ માગેલા અને ભગવાન શ્રી હરિએ એઓને આપી દીધા. હવે આ ભગવાનની અંદર 23મી ચોપાઈ જે છે ને એ 23મી ચોપાઈ ધ્યાનપૂર્વક અવલોકન કરવા જેવી છે. જ્યાં ભક્તો કહે છે કે જે લીલા કરો તમે લાલ તેને સમજુ અલૌકિક ખ્યાલ. અર્થાત કે ભગવાન શ્રી હરિ જે સર્વ અવતારના અવતારી છે તથા પૂર્વે રામકૃષ્ણાદિક અવતાર રૂપે પણ એવો જ પ્રગટ થયા છે અને એ રામકૃષ્ણાદિક અવતારોની અંદર જે લીલા કરવામાં આવે તથા આ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ આ અવતારમાં જે લીલા કરે એ બધી જ લીલા અલૌકિક સમજવાની છે, પરંતુ એમાં લૌકિક બુદ્ધિ નથી લાવવાની. આ પ્રમાણે ભક્તોએ વર માગ્યો અને ભગવાન શ્રી હરિ એઓને ભગવા આપતા બોલ્યા કે મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમજો સદા અદોષ. હે ભક્તો, હું તમને વરદાન આપું છું કે હું જે કંઈક લીલા કરું એ બધી જ લીલાને તમે નિર્દોષ સમજશો અને
મને હંમેશા દોષથી રહિત સમજ. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ ભક્તોને વરદાન આપેલું છે. પરંતુ આ વરદાન એવા ભક્તોને આપેલું છે કે જે લોકો ભગવાન શ્રી હરિની લીલામાં ક્યારેય પણ દોષારોપણ કરતા નથી. અને એવા ભગવત ભક્તો જ્યારે આ ભગવા ગાય ત્યારે ભગવાન શ્રી હરિ એઓએ માંગેલી વસ્તુ અવશ્ય એને આપવાના છે. આજે તમે જોજો, હોળીનો ઉત્સવ આવે ને ત્યારે કેટલાય મંદિરોમાં ગ્રહસ્થ હરિભક્તો તથા ત્યાગાશ્રમી સંતો બધા આ ભગવા ગાતા હોય છે અને ભગવાન શ્રી હરિ પાસે આ વરદાન માંગતા હોય છે. પરંતુ એ લોકોને ખબર નથી કે જે લોકો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોને પ્રમાણ તરીકે માને છે એ લોકોને ભગવાન શ્રી હરિ ક્યારેય પણ ભગવા આપવાના નથી. એનું કારણ એ કે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં ભગવાન શ્રી હરિથી અભિન્ન એવા ભગવાન શ્રી હરિએ પૂર્વે લીધેલા અવતારોની લીલામાં છડે ચોગ દોષારોપણ કરવામાં આવેલું છે. જેમ કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો 5 પ્રકરણની વાત, પ્રકરણ 5 વાત નંબર 95 એવું કહેવાયું છે કે જોને બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તોડાવ્યો. આ પ્રમાણે કહી કૃષ્ણ અવતારમાં ભગવાન શ્રી હરિએ જે ગોપીઓની સાથે રાસ ક્રીડા કરી હતી તેની ઉપર આક્ષેપ કરવામાં આવેલો છે. તથા સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોએ પણ વાતોનું પુસ્તક બહાર પાડેલું છે અને એમાં તો ત્યાં લગીન લખેલું છે કે બધાએ ભગવાન કહેવાય છે પરંતુ સ્ત્રી માટે વલખા મારતા હતા. આ પ્રમાણે કહી એઓએ રામા અવતારમાં ભગવાન શ્રી રામે દેવર્ષિ નારદે આપેલા સાપને ચરિતાર્થ કરવાને અર્થે એ પ્રમાણેની લીલા કરી તો ભગવાન શ્રી હરિની એ દિવ્ય લીલાની ઉપર આક્ષેપ કરાયો છે. તો આ પ્રમાણે જે લોકો ભગવાન શ્રી હરિની દિવ્ય લીલા ઉપર આક્ષેપ કરે છે અને પાછા એવો ભગવાન શ્રી હરિની પાસે ભગવા માંગે છે તેને ભગવાન શ્રી હરિ ભગવા ક્યારેય પણ આપવાના નથી. કારણ કે ભક્તો અહીં કહે છે કે જે લીલા કરો તમે લાલ એને સમજુ અલૌકિક ખ્યાલ. અર્થાત કે હે પ્રભુ તમે જે લીલા કરો એ બધી જ લીલાને અમે અલૌકિક સમજીએ. જ્યારે અહીં વાતોની અંદર તો એવું કહેવામાં આવેલું છે કે કેટલાકે રાસ રમાડ્યા અને આવા સાધુ તો રાસ તોડાવે છે અને કેટલાક તો સ્ત્રીઓ માટે વલખા મારતા હતા. તો જે લોકો આ ગુણાતીતાનંદ સ્વામીની આ વાતોને પ્રમાણ તરીકે માને છે અને ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ પર આક્ષેપ કરે છે એવા લોકોને ભગવાન શ્રી હરિ ક્યારેય પણ ભગવા આપવાના નથી. ભલે એ લોકો રાગડા પાણી પાડીને જાહેરમાં ગાતા હોય, પરંતુ ભગવાન શ્રી હરિ એઓને એ ભગવા આપવાના નથી અને નથી જ. કારણ કે ભગવા તો એને આપવામાં આવે કે જેઓ ભગવાન શ્રી હરિની લીલાઓને અલૌકિક સમજતા હોય, દિવ્ય સમજતા હોય. પરંતુ એ લોકોને ભગવા ક્યારેય પણ મળવાના નથી કે જેઓ ભગવાન શ્રી હરિની દિવ્ય લીલાઓ પર આક્ષેપ કરતા હોય. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 53મા વચનામૃતમાં કહે છે કે અનંતકોટી
બ્રહ્માંડના કરતા હરતા અને શેષ શારદા ને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાના પારને પામતા નથી અને નિગમ પણ જેના મહિમાને નેતિ નેતિ કહે છે. માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખોનો રાજા જાણવો અને ભગવાનને ભગવાનના ભક્ત એની તો અલૌકિક સમજણ હોય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ પૂર્વે થયેલા ભગવાન શ્રી હરિના અવતારોની અંદર દોષારોપણ કરે છે કે કેટલાકે તો રાસ રમાડ્યા અને કેટલાક તો સ્ત્રીઓ માટે વલખા મારતા હતા, આ પ્રમાણે કહી ભગવાનની લીલાઓ પર દોષારોપણ કરે છે એને ભગવાન સ્વામિનારાયણ વિમુખ, અધર્મી અને સર્વે મૂર્ખોનો રાજા કહે છે. અને એવા મૂર્ખાઓ જે લોકો ભગવાન શ્રી હરિની દિવ્ય લીલાઓ પર આક્ષેપ કરે છે અને જાહેરમાં ભગવાન શ્રી હરિની સન્મુખ ઊભા રહીને ફગવા માંગે છે, એવા વ્યક્તિઓને ભગવાન શ્રી હરિ ક્યારેય પણ ફગવા આપવાના નથી અને એ લોકો ક્યારેય પણ માયાથી મુક્ત થવાના જ નથી. કારણ કે જે લોકો ભગવાનની દિવ્ય લીલાઓની સન્મુખ ઉંગલી નિર્દેશ કરે છે એનો માયાથી ક્યારેય પણ છુટકારો થવાનો નથી. વડતાલના 12મા વચનામૃતમાં કહે છે કે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. અર્થાત કે જે પણ કોઈક વ્યક્તિ ભગવાનની બધી જ લીલાઓને અલૌકિક સમજે છે, ક્યારેય પણ ભગવાનની લીલાઓમાં જે દોષારોપણ નથી કરતો, એ જ કાળ કર્મ માયા ઇત્યાદિથી નિર્ભય થઈ ગયો છે. અને જે લોકો ભગવાનની દિવ્ય લીલાઓની સન્મુખ ઉંગલી નિર્દેશ કરે છે એ કેટલાક તો રાસ રમાડ્યા અને કેટલાક તો સ્ત્રી માટે વલખા માર્યા, એવું ક્યારેય પણ ભગવાનની માયાથી નિર્ભય થવાના નથી. એ લોકો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ ચરપટ પંજરિકામાં જે શંકરાચાર્યજીએ કહેલું જ ને એ પ્રમાણે કાયમને માટે સંસારી જ રહેવાના છે, સંસારથી મુક્ત થવાના નથી. માટે ભગવા એને જ મળવાના છે કે જે લોકો ભગવાનની બધી જ દિવ્ય લીલાઓને મંગલકારી જાણતા હોય, ભગવાનને નિર્દોષ જાણતા હોય અને ભગવાનની બધી જ લીલાઓને એ પ્રેમપૂર્વક ગાતા હોય, એમાં ક્યારેય પણ દોષારોપણ ન કરતા હોય, એવા જ વ્યક્તિઓને ભગવા મળવાના છે, બીજાને ભગવા મળવાના નથી. અને આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં તો છડે ચોક ભગવાનના અવતારોની લીલાઓ પર દોષારોપણ કરવાનું આવેલું છે. અને આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોને જે પણ કોઈક વ્યક્તિ માને છે એને ભગવા ક્યારેય પણ મળવાના નથી. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી આ ઓડિયો બુકને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખાય ભવેत्. અસ્તુ. જય સ્વામિનારાયણ.